વૈષ્ણવ પુષ્ટિ માર્ગની ખાસિયત શું છે? પુષ્ટિ માર્ગમાં ધન કમાવાની ના નથી. ધનને તમે ક્યાં વાપરો છો ને એની માટે પુષ્ટિ માર્ગમાં એની લિમિટ્સ છે કે એ સમજાવવામાં મહાપ્રભુજી એ સમજાવવાની આજ્ઞા કરે છે. હવે જો તમે ઉદાહરણ, હવે જો આજકાલ છોકરાઓ બહુ ફેમસ બુક છે રિચ ડેડ પુઅર ડેડ કરીને, રોબર્ટ કિયોસાકીની બુક છે. એનું ફર્સ્ટ સ્લોગન છે કે ડોન્ટ વર્ક ફોર મની, મેક મની વર્ક ફોર યુ. હે ને? જેણે બી જો બધા જે 11th આવે ને છોકરો તરત રિચ ડેડ પુઅર ડેડ હાથમાં પકડે. એક આજકાલની જેનઝીની એક પેલી માઇન્ડસેટ છે. તો પુષ્ટિ માર્ગ શું છે? જો વૈષ્ણવ આને આપણે રિલેટ કરીએ તો આપણે ધન પાછળ નથી ભાગવાનું. શેઠ પુરુષોત્તમ દાસ શું છે? ઉદાહરણ છે બહુ મોટો કે એમની પાસે કેટલું અપાર ધન હતું. વૈષ્ણવ પોતે નગર શેઠ હતા, પણ એ ધનમાં મન ન ગયું. એમની પાસે ધન આવતું રહેતું, પણ એ વિનિયોગ પ્રભુમાં કરાવતા. તો આપણા પુષ્ટિ માર્ગની એ જ વિશેષતા છે કે આપણે ધન કમાવી એની ના નથી, પણ એ ધન તમે ક્યાં વાપરો છો ને પ્રભુમાં કેવી રીતે વિનિયોગ કરો છો ને એ મેન ડિપેન્ડ કરે છે. એ સાચી વૈષ્ણવતા છે.